10માની પરીક્ષા પૂરી થઈ ગઈ, પણ હવે આગળ શું કરવું? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. આ એક એવો સમય છે જ્યારે મનમાં ઘણી મૂંઝવણ હોય છે, નહીં? તો ચાલો આ સફરને સાથે મળીને થોડી સહેલી બનાવીએ. ધોરણ 10 પછી મુખ્યત્વે 3 રસ્તાઓ ખુલે છે: સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાં રસ હોય તો સાયન્સ પ્રવાહ એક સારો વિકલ્પ છે. અને જો બિઝનેસ અને પૈસાની દુનિયામાં રસ હોય તો કોમર્સ સ્ટ્રીમ પર નજર કરી શકાય. જેમને સમાજ, ઇતિહાસ અને માણસોને સમજવામાં રસ હોય તેમના માટે આર્ટ્સ છે. જુઓ, ત્રણેય પ્રવાહોમાં કારકિર્દીના વિકલ્પો કેટલા અલગ અને રસપ્રદ છે. પણ વાત અહીં પૂરી નથી થતી. આ 3 સિવાય પણ બીજા વિકલ્પો છે. જેમને જલ્દી નોકરી જોઈતી હોય તેમના માટે ડિપ્લોમા અને આઈટીઆઈ જેવા કોર્સ પણ છે. તો હવે સવાલ એ છે કે આ બધામાંથી પોતાના માટે શ્રેષ્ઠ શું છે? સૌથી પહેલી અને જરૂરી વાત છે રસ. શું ભણવામાં ખરેખર મજા આવે છે? રસની સાથે એ પણ જોવું જરૂરી છે કે કયા વિષયમાં આવડત સારી છે. અને હા, ભવિષ્યનો વિચાર કરવો પણ એટલું જ જરૂરી છે. આગળ જતા શું તકો મળશે? જ્યારે આ ત્રણેય બાબતો ભેગી થાય ત્યારે નિર્ણય એકદમ સાચો પડે છે. બસ, હવે આ માહિતીના આધારે પોતાની સફળતાની કહાણી લખવા માટે તૈયાર થઈ જાઓ.